નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એકમ નંબર 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો. સૌપ્રથમ જોઈએ કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય એટલે કે ચોમાસું બેસતાની સાથે જ જો સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે એની આ પ્રકૃતિ નિબંધમાં વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસું ખૂબ સુંદર મજાનું બેસી જ ગયું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના લેખક છે ગીજુભાઈ બધેકા અને એનો સાહિત્ય પ્રકાર છે પ્રકૃતિ નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો, આપને એમ પૂછાય કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના લેખક કોણ છે? તો કે ગીજુભાઈ બધેકા. એમ પણ પૂછાય કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યનો સાહિત્યનો પ્રકાર કયો છે? તો કે પ્રકૃતિ નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ખૂબ સુંદર મજાનું જે ચોમાસામાં થતા જે જીવજંતુઓ એનું વર્ણન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર મજાનું આપને પાના નંબર 12 ઉપર એક ચિત્ર આપેલું છે કે વરસાદ પડતાની સાથે જ બાળકોને દરવાજા બારણા ખુલ્લા મૂકીને નાહવા માટેનું આહવાન પણ જે આ પ્રકૃતિ નિબંધમાં લેખક કરે છે. તો એનું આપણે અધ્યયન કરી લેવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ વાતચીત. પાના નંબર 14 ઉપર આપેલ છે આપણે સ્વાધ્યાય એટલે કે વાતચીત. એમાં આપણે જોઈએ કે કુલ આપને 8 પ્રશ્નો આપેલા છે. તો એક બાદ એક આપણે એનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્ન પહેલો: આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે નિબંધ તમે સાંભળ્યો છે એમાં કઈ જગ્યાએ તમને મજા આવી છે ને આપણી આંખો બંધ રાખીને જો આપણે સાંભળીએ તો શું ફરક પડે એ વિશે આપણે વાત કરવાની છે. તો મેં અહીં જવાબ કરીને લખ્યું કે નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો. મેઘનું સ્વાગત કરતા ડેટકા, તમરા અને પંખી, રેતના રંગીન કાંકરા, નીતરિયા પાણીમાં માછલા, પીળા ફૂલોને નચાવતા નદીના પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાનું ડેમે મેં બત્તી સાથે અથડાતા કૂદકા, પાંખાડા મકોડા, શક્કરખોરો, રંગોની મિજલસ ધરાવતું મેઘધનુષ. આ સઘળું સાંભળીને મજા આવી ગઈ. આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો. વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો. પ્રશ્ન નંબર 2: વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. તો વિદ્યાર્થી મિત્રો, વીજળી થવી એક વૈજ્ઞાનિક કારણ છે. તો આપણે આપણા જે વિજ્ઞાન શિક્ષક હોય એને આપણે પૂછવાનું છે. તો મેં અહીં જવાબ લખ્યો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભારાધિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો અથવા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય. તો ભાર ધારિત બરાબર એ ટકરાતા હોય ત્યારે વીજળી થતી હોય એમ કહી શકાય. પ્રશ્ન ત્રીજો: આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? જવાબ: આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે. વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે, જાણે વરસાદ ગાજે છે. ચોથો પ્રશ્ન: એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? જવાબ: નાના મોટા ફૂદા, પાંખોવાળા મકોડા, અળસિયા, તીતી ઘોડા, ભરવાડ જેવા જંતુજીવ મોટે ભાગે અલ્પજીવી હોય છે જે ચોમાસામાં જ જોવા મળે છે. આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે. પ્રશ્ન 5મો: તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ નદી કે આવ્યું હોય, પૂર આવ્યું હોય ને ધોધ ક્યાંય ઉપરથી પડતો હોય ને એવું તમે જોયું હોય તો એને બધાને અનુભવ કહેવાનું કે ત્યાં કેવું દ્રશ્ય હતું. જવાબ: હા, પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે. અમે સપરિવાર પ્રવાસે ગયા હતા, જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો. આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે. કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે. છઠ્ઠો પ્રશ્ન: જાની વાલે પીનારા કહો કે મેઘધનુષમાં કયા રંગો હોય છે? જવાબ:
મેઘધનુષમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ એમ 7 રંગ હોય છે. એટલે કે એને ટૂંકમાં આપણે કહીએ તો જાની વાલી પીનારા. 7મો પ્રશ્ન, ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો. જવાબ, ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે. એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે. કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે. ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુડા જેવો આકાર પણ દેખાય છે. પ્રશ્ન નંબર 8મો, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ? જવાબ, વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે. ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે હોડી રમવા, વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 14 ઉપર જો જે પાઠ્યપુસ્તકમાં જે તમને પેજ આપેલું છે એમાં જ અંદર મેં સોલ્યુશન કરવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો 100% સાચું સોલ્યુશન એ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 14 છે એ આપણું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે ખુલ્લું રાખવાનું, એમાં વિડીયોને સ્ટોપ કરીને આપણે લખવાનું પણ છે. જો એમાં પાના નંબર 14 ઉપર નીચે આપણું ધ્યાન કેન્દ્રિત કરો કે આપેલા એક શબ્દ અથવા શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ. જોડી કાર્ય બનાવવાનું છે. તો જેમાં જે લાગુ પડતું હોય આપણે લીટો જેવી રીતના વારંવાર ને જડને છેકી નાખે એ રીતના આપણે છેકતું જવાનું છે ને એમાં જે એને લાગુ પડતા છે શબ્દ આપણે લખી નાખવાના છે. ચોમાસાને લગતા તો કે જળ, ગજના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ, મેઘધનુષ એ જ્યાં જ્યાં શબ્દો છે એની ઉપર આપણે લીટો મારી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે. ત્યારબાદ બીજું છે ચોમાસું જીવો તો કે દેડકા, કાનખજૂરા, વીછી, ફૂદડા, પાંખાડા, મકોડા. ત્યારબાદ ત્રીજું છે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા તો કે લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ. ચોથું, નદીને લગતા જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, છીપલા, શંખલા. ત્યારબાદ પાના નંબર 15 ઉપર વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓને લગતા શક્કરખોરો, મોર, પીછા, કાગડો, માળો. છઠ્ઠું, ક્રિયાની વિશેષતા વારંવાર, મધ, ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતરવું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મેં શબ્દો અહીં લખ્યા છે એમાં બધા આપણે છેકી પણ નાખવાના છે અને અહીં આપણે જે જગ્યા પાઠ્યપુસ્તકમાં આપેલી છે તે આપણે લખી પણ નાખવાના છે. ત્યારબાદ પાના નંબર 15 ઉપર ત્રીજો પ્રશ્ન મુખ્ય, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાં જે વાક્ય સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના અર્થ વાંચવાના છે અને જે સાચો વિકલ્પ એમાં ખરાની નિશાની કરી દેવાની છે. પહેલું છે તરવરિયા એટલે ચંચળ, ચપળ, અધીરા. તો એનું જો બીજું ને ત્રીજું બંને લાગુ પડે તો એ બંનેમાં આપણે રાઈટ કરી દેવાનું છે. નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા ન દે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ એવું નથી કે કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો, 2 પણ વિકલ્પ આવતો હોય, 3 પણ વિકલ્પ આવતો હોય, જેમાં આવતું હોય એમાં આપણે રાઈટ કરવાનું. જો પહેલું ઉદાહરણ તરીકે છે આમાં વાક્ય કે માછલા પાણીમાં તરતા હોય છે માટે તેમને તરવરિયા કહેવાય, તો એ ખોટું પડે છે. તો એ આપણે એમનું રાખ્યું, પણ જે સાચું આપને લાગે એમાં રાઈટની નિશાની કરી દેવાનું. બીજામાં વેગ ને ઝડપ એમાં 3માં આપણે રાઈટની નિશાની કરવાની. નાજુક, કોમળ ત્રીજું છે એમાં વચ્ચેનું નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. ચોથામાં પહેલા અને બીજા બંનેમાં રાઈટ કરવાના છે. ત્યારબાદ 5મું છે સુંદરતા, મનોહર. તો એમાં પહેલું ને છેલ્લું વચ્ચેમાં કાંઈ નથી કરવાનું. તો પહેલા અને છેલ્લામાં આપણે રાઈટની નિશાની કરી દેવાની છે. ત્યારબાદ પાના નંબર 15 ઉપર પાઠ્યપુસ્તકમાં આપણો પ્રશ્ન આપેલો છે ચોથો, નીચે ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઝાડ આખો દિવસ હલે છે તો એમાં એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. તો એમાં આપણે આગળ રાઈટની નિશાની કરી દો. બીજામાં બીમાં કરી દો. ત્રીજામાં પણ બીમાં નિશાન લગાવી દો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5મો જે પાના નંબર 16 ઉપર વિદ્યાર્થી મિત્રો આપને આપેલો છે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં જે આપણે કૌંસ આપેલા છે એમાં આ શબ્દો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ છે. મોટેથી, શાંતિથી, સાચવીને, ઘસી ઘસીને, ધરાઈને, રડતા રડતા, ઝડપથી, ઓછું, ગુસ્સે થઈને, રમતા રમતા. તો એમાંથી જે વ્યવસ્થિત એટલે કે યોગ્ય વિકલ્પ આવતો એ આપણે ખાલી જગ્યામાં લખી નાખવાનું છે. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ઝડપથી દોડીશ. તો પહેલામાં ઝડપથી, બીજામાં સાચવીને, ત્રીજામાં ઘસી ઘસીને, ચોથામાં મોટેથી,
પાંચમામાં ધરાઈને, છઠ્ઠામાં ઓછું ને મોટેથી, સાતમામાં ગુસ્સે થઈને ને શાંતિથી, આઠમામાં નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. તો પહેલામાં રમતા રમતા અને બીજામાં રડતા રડતા. આ રીતના ખાલી જગ્યા આપણે પૂરી દેવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જે આપણા પાઠ્યપુસ્તકના પાના નંબર 16 ઉપર આપેલ છે કે કોષમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો. તો જેવી રીતના વિદ્યાર્થી મિત્રો આપને આપ્યું કે થાળી, દૂધ, લાડવા જેવો ચાંદો. તો એવી રીતના જે ઉપર તમને શબ્દો આપેલા છે. હવે ત્યારબાદ જો પેલું તો ચાંદાનું પૂર્ણ થઈ ગયું. ત્યારબાદ બીજું આંખ છે તો કે ચકોર, પછી આડો લીટો કરી લખોટી, મોતી જેવી આંખ, કૂતરા, કાગડા, બિલાડીના બચ્ચા જેવી નીંદર, ઢીંગલા, ચાંદા, ગુલાબ જેવું બાળક, રાવણ, કુંભકર્ણ, રાક્ષસ જેવું મોઢું, મસોતું, નેપકિન, ગાભા જેવો રૂમાલ. ત્યારબાદ પાના નંબર 7 ઉપર વિદ્યાર્થી મિત્રો આપને આપેલું છે કે રેખાંકિત શબ્દો ફકરામાં આડાવડા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો જો કે એક પહેલવાન છોકરો હતો તે ઘણે ઊંચે ઊભો રહ્યો, એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના કેરી ખભા ઉપર ચડી ગયો. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું છે કે શબ્દો જે તમને અંડરલાઇન કરેલ ને કાળા ઘાટા અક્ષરથી લખેલ છે આડાવડા થઈ ગયા છે. એને યોગ્ય જગ્યાએ આપણે લખીને આ ફકરો આપણે લખવાનો છે. ઉદાહરણ તરીકે જો નીચે મેં જવાબ લખ્યો. જો પેલું કે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો. તો અહીં શું છે એ ઘણે ઊંચે ઊભો રહ્યો. તો એની જગ્યાએ તો શું કરવાનું છે તો આપણે જ્યાં જ્યાં કાળા શબ્દો છે ઉદાહરણ તરીકે નીચે છે તો એમાં નીચે એકડો કરી દેવાનું છે. એટલે એનો મતલબ એવો કે ઘણે ઊંચેની જગ્યાએ નીચે લખવાનું છે. આપણે બીજામાં મજબૂત લખવાનું છે. આ રીતના સાચો પેરેગ્રાફ આ વિદ્યાર્થી મિત્રો છે કે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો, એનાથી હલકો એટલે નીચે જ્યાં શબ્દ છે એમાં એકડો આપણે કરી દો તો ચાલે, મજબૂતમાં બગડો કરી દો ચાલે, પર છે એમાં ત્રગડો કરી દો એટલે ચાલે, એમ પણ ચાલે, અથવા તો ફકરો સુધારીને પણ આપ લખી શકો. તો આપણે એમાં પેરેગ્રાફમાં એક આપણે જે ઉદાહરણ તરીકે ઘણે ઊંચે છે તો આ પેરેગ્રાફમાં પેલું કહેવાય નીચે. તો ઘણે ઊંચેમાં ગોળ રાઉન્ડ કરીને ત્યાં એક નીચે લખી નખાય એ રીતના કરીને નીચે. એટલે આપણે ખ્યાલ પડે કે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો, એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો, એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો, ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજા ખભા પર ચડી ગયો, એ તો ઘણે ઊંચે પહોંચી ગયો, એના હાથમાં પાકી કેરી આવી ગઈ, તે સુગંધીદાર પણ હતી, ટીણકો તો ત્રીજા છોકરાના ખભા પર જ કેરી ખાવા માંડ્યો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સુધાર કરીને જે આડાવડા શબ્દો જે યોગ્ય સ્થાને મૂકીને ફકરો આપણે ફરીથી લખવાનો પણ છે. ત્યારબાદ છે કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાં કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં જો પાના નંબર આપણા જે પાઠ ચાલુ થાય છે પાના નંબર 12 ઉપર સુંદર મજાનું ચિત્ર દોરેલું છે. એમાંથી કોઈ પણ એક ચિત્ર આપણે દોરીને સુંદર મજાનો કલર પણ પૂરવાનો. ઉદાહરણ તરીકે ખેતરનું ચિત્ર દોરો, અથવા તો બે જે યુવાનો છત્રી લઈને જાય, અથવા તો બાળકો રમે છે ઘરનું, એવું કોઈ પણ આપને એક ચિત્ર દોરીને કલર પૂરવાનું છે. મેં અહીં લખ્યું કે આ પાઠમાં ચોમાસામાં સૌંદર્ય દ્રષ્ટિમાંથી એક ચિત્ર દોરવાનું છે. તો અહીં આમ લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો, પણ અહીં એક તમારે એ પાઠનું એક ચિત્ર દોરીને કલર પૂરવાનું છે. આપણી રીતના પૂરી દેવાનું છે કલર ચિત્ર દોરીને. ત્યારબાદ પાના નંબર 17 ઉપર નીચે 9મો પ્રશ્ન આપેલો છે. ઉદાહરણ મુજબ યોગ્ય જોડ બનાવી વાક્ય લખો. જેવી રીતના ભાષણ તો કે એનું વિશેષણ છે કે લંબચોરસ, ટેબલ તો કે હોશિયાર, ફોન તો કે આવું જે જોડી કાર્ય તો બનાવવાનું છે આપણે. જેવી રીતના જો તમને કીધું કે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો, તો એમાં શું છે કે એકમાંથી જો લાંબુ લચક લીધું ને એકમાંથી ભાષણ લીધું, બરાબર. તો આ રીતના આપણે શબ્દો આડાવડા છે યોગ્ય રીતે જોડ બનાવવાની ને પછીનું વાક્ય લખવાના છે. તો લાંબુ ભાષણ સાંભળવામાં કંટાળો આવ્યો, એની બાજુમાં જગ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણે લખી નાખવાનું છે પાના નંબર 17માં નીચે. બીજું, મારા ઘરે લંબચોરસ ટેબલ છે. ત્રીજું, મારા મિત્ર જોડે મોબાઈલ ફોન નવો છે. આજે દાળ તીખી બની છે. છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. બપોરની ચા ઠંડી પીધી. તો મિત્રો પહેલાં તમે જો કે પહેલાં ભાષણ હમું લાંબુ લચક આપણે લગાડી દેવાનું છે. ટેબલ છે તો ટેબલનું શું છે તો કે ટેબલ સામે લંબચોરસ કરી દેવાનું છે. પછી ફોન છે તો ફોનની સામે નવું આપણે જોડી દેવાનું છે. દાળ આપણે છે
તો દાળ સામે તીખી આપણે જોડી દેવાનું છે, ને છોકરી છે તો છોકરી સામે હોશિયાર, ને ચા તો કે ઠંડી. આ રીતના વિદ્યાર્થી મિત્રો 6 વાક્યો આપણે બનશે ટોટલ. તો 6 એ 6 આ રીતના જોડી પણ દેવાના છે તમારે. અ ને બ ને નામ ને વિશેષણની સામે બોલપેનથી. ત્યારબાદ આ લખી પણ નાખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10મો, કોષમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપણે જે આપેલું છે ઉપર, વારે ઘડીએ, કોઈક વાર, અવારનવાર, થોડી વાર, નિયમિત, એનું શું કરવાનું છે? એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિકે સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે. તો પહેલામાં નિયમિત, બીજામાં અવારનવાર, ત્રીજામાં કોઈક વાર, ચોથામાં થોડી વાર, પાંચમામાં વારે ઘડીએ. જે ઉપર તમને શબ્દો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં આપેલા છે એમાંથી આપણે સુંદર મજાના અક્ષરે ખાલી જગ્યા પૂરી દેવાની છે. ત્યારબાદ પાના નંબર 18 ઉપર નીચે જો આપણે અહીં નામ, વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. બરાબર. તો જો તમને પહેલી તો અહીં વિશેષતા આપી જ છે કે ભાષણ તો કે લાંબુ, જે આપણે આગળ 9મા પ્રશ્નમાં ચર્ચા કરી છે. ભાષણ લાંબુ, ટેબલ લંબચોરસ, મોબાઈલ નવો, દાળ તીખી, છોકરો હોશિયાર, ચા ઠંડી. એવી રીતના વિદ્યાર્થી મિત્રો એમાં ખાલી જગ્યા જ્યાં છે નામની વિશેષતા, એમાં આપણે આપણી રીતના લખવાનું છે. નામને એની વિશેષતા આપણી રીતના શબ્દો, પાણી તો કે થોડું, કૂતરો તો કે કાળિયો, શાક તો કે ફીકું, છોકરો તો કે ઊંચો, કેરી તો કે પાકીને, દૂધ તો કે ઠંડુ. આ શું છે? નામની વિશેષતા દર્શાવે છે. ક્રિયા, પીરસવું તો ઉતાવળે, રમવું સાચવીને, હસવું ખડખડાટ, વાંચવું ઝડપથી, સાંભળવું ધ્યાનથી, જમવું ધીમેથી. એવી રીતની એની બાજુમાં પણ ક્રિયાની વિશેષતા લખેલ છે. ચાલવું તો કે ધીમે ધીમે, હલવું તો કે આમ તેમ, ધ્રુજવું તો કે થરથર, મરવું તો કે ટપોટપ, બોલવું તો કે ખોંખારીને, આવવું તો કે હળવે હળવે. તો વિદ્યાર્થી મિત્રો આનું ઉદાહરણ પ્રમાણે વાક્યો પણ બનાવવાના છે. પણ આપણે જે વાક્યો આગળ જે 9મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો બનાવેલા છે એ તમે અહીં લખી નાખશો. જે એ શબ્દ છે, જો મેં આ 6 વાક્યો લખેલા છે એ તમને 11મા પ્રશ્નમાં પૂછ્યું એટલે આપણે બીજી વખત નથી લખતા, પણ આપણે વિદ્યાર્થી મિત્રો એ રીતના લખી નાખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, જે છેલ્લો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? જવાબ, નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતરિયા પાણીમાં તરતા માછલા ચોખ્ખા દેખાતા હતા. એમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. પાણી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોત તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. પ્રશ્ન બીજો, બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? જવાબ, બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. ત્રીજો પ્રશ્ન, કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? જવાબ, હોડીઓ કાગળની છે. કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય. સ્વાભાવિક છે કે એ નકામા પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી, વહેતા પાણીમાં તરતી મૂકી હોય. એથી ગીજુભાઈએ લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે. ચોથો પ્રશ્ન, શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. જવાબ, શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટે ભાગે તે થોર, કરણ, ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે. પાંચમો પ્રશ્ન, ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? જવાબ, ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષના સૌંદર્યને ધરાઈને જોઈ લ્યો. સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો. કૂદો, ખેલો, બસ ખેલો. ખેલો ને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો. ખુશીથી સરોવરોને પર્વતો બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરા કે અનુભવ કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. ને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર હું ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ભાષાના તમામ વિડીયો મૂકું છું. તો પ્લીઝ મહેરબાની કરીને જરૂર મને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર, થેન્ક યુ.